હેલો મિત્રો, જેડી ડાયરીની અંદર આપનું ભાવભર્યું સ્વાગત છે। આજે આપણે બનાવશું મસાલાવાળી ચીઝ સેન્ડવિચ। એના માટે લઈ લીધા આપણે કેપ્સિકમ, કેબીજ, બાફેલી મકાઈ, બધા ભાતના સોસ એમાં નાખી દીધા। ચીઝ એ ભરપૂર માત્રામાં નાખી દીધું હતું ને પાછું અલગથી માથે નાખી ચીઝની સ્લાઇસ। મસાલા જે છે સેન્ડવિચની અંદર બધા ભરી દીધા। સ્લાઇસ માથે પાથરતા જતા હતા। ઘઉંની બ્રેડ લીધી। ઘઉંની બ્રેડ લઈ તો આપણને એમ થાય કે હાય આપણે મેંદો નથી ખાધો, ઘઉંની બ્રેડ ખાધી, પણ એવું નથી હો મિત્રો। ઘઉંની બ્રેડની અંદર 20% જ ઘઉં છે, બાકી 80% તો મેંદો જ હોય છે। આ લાગી ગયો આપણે સેન્ડવિચનો આખો પહાડ। અને એને જોઈને આમાં ઢીંગુબેન થઈ ગયા ખુશ, એટલે એને ઠુમક ડાન્સ ઉપર એ વાત ઉપર ડાન્સ કરી દીધો। એટલે મેં એનો વિડીયો કેપ્ચર કરી લીધો। બધી જ સેન્ડવિચ જે છે એ તૈયાર થઈ ગઈ હતી મસાલાથી ભરપૂર। અહીંયા જેડીએ માખણ જે છે એનો માખણનો વરસાદ કરી દીધો અને એ કે હું અહીંયા જે છે હવે ગ્રીલ કરતો જાઉં। એટલે એને હેઠે માખણ પાથર્યું તો ઉપરે માખણ પાથર્યું ને ઉપર હેઠે સારી બાજુ માખણ પાથરીને પછી એને ગ્રીલ મશીનની અંદર જે છે ગ્રીલ કરવા મૂકી દીધી। મિત્રો તમે ઘરે જે છે એ ટ્રાય કરજો કે માખણની અંદર જે છે આ સેન્ડવિચ સારી લાગે કે ઘીની અંદર સેન્ડવિચ સારી લાગે। અમને તો માખણની અંદર આખો અલગ જ ટેસ્ટ આવ્યો, એટલે બહુ મજા આવી। તમે મિત્રો કોમેન્ટ કરીને જણાવજો કે તમને હેમાં ભાવે છે, બરાબર। અહીંયા સેન્ડવિચ તૈયાર થઈ ગઈ હતી અને આ જે છે એની માથે નાખી દીધા ભાતના બધા સોસ ને હારે ચટણી તો હોય જ। આપણે ચટણી વગર આપણા ગુજરાતીઓને તો ફાવે જ નહીં। તો વિડીયો ગમ્યો હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો ને અમારા પરિવારની હારે તમે બધા જ જોડાઈ જાજો, તો આવા વિડીયો તમને પાછળ મળતા જ રહે। ધન્યવાદ।